તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે। લોકશાહીના મહાપર્વમાં મતાધિકારનો ઉપયોગ કરશે। અમિત શાહ પરિવાર સાથે કરશે મતદાન। નારણપુરા મતદાન કેન્દ્ર પર તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। તો આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે। નારણપુરાના પોતાના મતદાન મથક પર જશે અને મતદાન કરશે। લોકશાહીના મહાપર્વમાં પોતાનો મત નોંધાવશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને મતદાર તરીકે પોતાના મતદાનનો જે દરેક વ્યક્તિએ અધિકાર છે, તે જ પ્રકારે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ નારણપુરા ખાતે આવેલા મતદાન કેન્દ્ર ઉપર આવતીકાલે અંદાજિત 10 વાગ્યાની આસપાસ મતદાન કરવા માટે આવવાના છે। તેને લઈને પણ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્તને લઈને પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાની ચૂંટણી 2026 ની યોજાવાની છે, જેમાં વોર્ડ નંબર 9 ખાતે નારણપુરા ખાતે અમિત શાહ આવતા હોય છે દર વખતે, અને અહીંયા પણ આ વખતે પણ મતદાનનો મતાધિકાર કરીને મતદાન કરીને પરિવાર સાથે મતદાન કરવા તેઓ આવવાના છે। તેને લઈને તમામ તૈયારીઓ છે તે પણ કરવામાં આવી રહેલી નજરે છે તે પડી રહી છે। સાથે જ મહત્વનું છે કે સૌ કોઈએ મતદાન પોતાના લોકશાહીના પર્વમાં આ મતદાનનું પણ ખૂબ મહત્વ રહેલું છે, એટલે સંદેશ ન્યૂઝ પણ તમામ મતદારોને અપીલ કરી રહ્યું છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।